હિંમતનગરની ગલીઓમાં ગૂંજતી આ પદચિહ્નોની ગાજ આ કોઈ સામાન્ય ગુનેગારો નથી, પણ એવા માયાવી ચહેરાઓ છે જેણે પવિત્ર લગ્ન મંડપને લૂંટનો અડ્ડો બનાવી દીધો હતો। દિવ્ય શક્તિના નામે છેતરપિંડીનો કાળો કારોબાર ચલાવતી આ ગેંગે અનેક યુવાનોના અરમાનોનું ખૂન કર્યું છે। પોલીસ સ્ટેશનના ઉંબરે ઉભેલા આ ચહેરા ઉપર નથી કોઈ પસ્તાવો કે નથી કોઈ ડર, બસ છે તો માત્ર ગુનાહિત ગર્વ। સંબંધોનો સોદો, ષડયંત્રના 7 ફેરા। હિંમતનગરના કાંકણોલ રોડ પર આવેલી અર્બુદાનગર સોસાયટી, જ્યાં મનોજ સોની અને તેની પત્ની કવિતાએ દિવ્ય શક્તિ મેરેજ બ્યુરોની આડમાં છેતરપિંડીની જાળ બિછાવી હતી। આ ગેંગ લગ્ન વાંછુક યુવાનોને નિશાન બનાવી 2.5 થી 4 લાખ રૂપિયા પડાવતી, લગ્ન થતા શરણાઈઓ વાગતી, પણ 5 જ દિવસમાં દુલ્હન લૂંટેરી બનીને ગાયબ થઈ જતી। કેમેરા સામેની આ નિર્લજ્જતા જ આ ગેંગની હિંમતનો પુરાવો છે। આરોપી મહિલા પોતે જ કબૂલાત કરી રહી છે કે અત્યાર સુધીમાં 40 થી 50 મેરેજ કરાવી ચૂક્યા છે। મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારથી છોકરીઓ મંગાવીને અહીં લગ્નનો લલચામણો ખેલ ખેલાતો હતો। અમે બી નિર્દોષ જ છીએ ને, અમે કોઈ ગુનેગાર, કોઈ ગુનો નથી કર્યો। અમે કોકને સારું કરીએ છીએ, સારું સજા પણ કરીએ। કોકને છોકરી નથી મળતી તો સામેથી આવે છે અમારા ઘરે, છોકરીના મમ્મી પપ્પા મસ્જિદની અંદર કપડા લત્તા માટે, દાગદાગીના માટે પૈસા આપતા હોય છે। અમે તો અમારી 25,000 ફી લઈએ, 15-20 દિવસ રાખીએ, ખવડાવીએ, દવા પાણી બધું જ અમારા ઘરે, અમે અમારી સેવા કરીએ। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સુરતનો બિરેન્દ્ર મહતો અને અન્ય એજન્ટો બહારના રાજ્યોમાંથી ગરીબ યુવતીઓને અહીં લાવતા, લગ્ન બાદ આ યુવતીઓ સાસરીમાં કકડાટ કરતી અને જો પતિ છૂટાછેડા ન આપે તો તેને કાયદાકીય કેસમાં ફસાવી દેવાની ધમકી અપાતી। ભોગ બનનાર યુવક ડરીને છેવટે છૂટાછેડા આપી દેતો અને એ જ યુવતી ફરી નવા શિકાર માટે તૈયાર થઈ જતી। છોકરાઓ કે પુરુષ હોય એનો સંપર્ક કરવામાં આવે અને એમને એમ કહેવામાં આવે કે અમે તમારા લગ્ન કરાવી આપીશું। એ 2.5 લાખથી લઈને 3 લાખ 3.5 લાખ એવી એમાઉન્ટ લેતા હોય છે એમની પાસેથી, અને પછી એકાદ મહિનામાં જ છોકરીઓ કે ભાઈ અમને નાના બહાના બતાવે કે ભાઈ જમવાનું સંતાડી રાખે છે, ઘરે ફાવતું નથી, એમ કરીને અમારે છૂટાછેડા લેવા છે એવું પ્રેશર કરે। ખાખીનો પંજો, 4 જેલના સળિયા પાછળ 5 સુંદરીઓ ફરાર। હિંમતનગર બી ડિવિઝન પોલીસે મનોજ સોની, કવિતા સોની, બિરેન્દ્ર મહતો અને દિવ્યાની ધરપકડ કરી છે, પરંતુ હજુ પણ 5 મહિલા એજન્ટો જ્યોતિ, વંદના, લક્ષ્મી, અનિતા અને કોમલ પોલીસ પકડથી દૂર છે। આ ગેંગનું નેટવર્ક એટલું મોટું છે કે પોલીસને શંકા છે કે ભોગ બનનારનો આંકડો 4 થી વધીને અનેક ગણો હોઈ શકે છે। મનોજ સોની છે અને કવિતા સોની છે, દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવતા હતા। વિરેન્દ્ર અને જ્યોતિબેન વણઝારા કરીને છે, જે સુરત અને ઇન્દોરના રહેવાસી છે, એ એજન્ટ તરીકેની ભૂમિકા નિભાવતા હતા। અને દિવ્યા, વંદના, લક્ષ્મી, અનિતા અને કોમલ જે મહારાષ્ટ્ર ને જુદી જુદી જગ્યાની રહેવાસી એ આ લગ્ન કરતા હતા। સાવધાન, સગાઈ પહેલા સતર્ક રહો। આ લૂંટેરી દુલ્હન ગેંગના સભ્યોના પગરખા ભલે ઉતરી ગયા હોય, પણ મનમાં હજુ પણ પોતાની સેવા અને નિર્દોષતાના મિથ્યા દાવાઓ જીવતા છે। લગ્નના નામે લાખોની છેતરપિંડી આચરતી આ ટોળકી માટે હવે કાયદાનો ગાડીઓ મજબૂત બન્યો છે। સાબરકાંઠા પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ માયાજાળમાં બીજા કેટલા યુવાનોની જિંદગી બરબાદ થઈ છે। હિંમતનગરથી ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી।